તો બનાસકાંઠા જિલ્લાના ઓગળ પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને જેના કારણે નાથપુરા ગામના ખેતરો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। આ અતિવૃષ્ટિ અને જળબંબાકારના કારણે મગફળી અને જાળ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સ્થાનિક ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। સતત વરસી રહેલી આ આકાશી આફતે अन्नदाताओनी चिंतामां मोटो वधारो करी नाख्यो छे। आ खेतरो छे के पछी नदी छे ते ख्याल ज नथी आवी रह्यो। खेतरोना उपर पाणी भराई जता तळाव जेवा दृश्यो अत्यारे सामे आवी रह्या छे अने मोटा पाये मगफળી छे अने जाळ छे तेना पाकने नुकसान थयुं। बनासकांठाना आ दृश्यो छे ओगळ पंथकना के ज्यां ताराजीना दृश्यो सामे आव्या। लाइव जोड़ाई गया है धवल। धवल आ खेतर छे के तळाव कई ख्याल ज नथी आवी रह्यो, एटलुं पाणी भराई गयुं छे, त्यारे केटलुं नुकसान थयुं छे, कया कया पाकने वधु नुकसान? प्रीति ચોક્કસથી દક્ષિણ બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધડબડાટી બોલાવવાની શરૂઆત કરીને છેલ્લા 4 દિવસથી બનાસકાંઠા હોય કે વાવથરા તમામ જગ્યાએ અવિરત વરસાદ છે કે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ને તે વચ્ચે અત્યારે વાવથરાના દિયોદર ભાભર બાદ બનાસકાંઠાના ઓગળ તાલુકામાં પણ મેઘરાજાએ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસાવ્યો છે અને આ વરસાદ હવે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી રહ્યો છે। અત્યારે ઓગળના નાથપુરા ગામે છું ને અહીંયાથી જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો કોઈ તળાવ કે સરોવરના દ્રશ્યો નથી, પરંતુ આ ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે। અત્યારે ખેડૂતોના ખેતરની અંદર ઢીંચણસમા પાણી છે તે ભરાયા છે। મહત્વની વાત છે કે આ એ જ ખેતરો છે કે જે ખેતરોની અંદર ખેડૂતોએ મોગદાટ બિયારણો લાવીને પાકોનું વાવેતર કર્યું હતું। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મારા પગ છે તે ઘૂંટણ સુધીના પગ અત્યારે આ ખેતરોની અંદર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આ ખેતરોની અંદર ખેડૂતોએ મોગદાટ બિયારણો લાવીને વાવેતર તો કર્યું, પરંતુ તે બાદ જે પ્રકારે વરસાદ થયો અને ભારે વરસાદને પગલે અત્યારે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। ખેડૂતોના ખેતરોની જે સ્થિતિ થઈ છે અને તેને જ કારણે ખેડૂતો છે તે અત્યારે ચિંતાતુર બન્યા છે। આપણી સાથે ખેડૂત પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો, કેટલા દિવસથી પાણી ભરાયા છે, કેવી સ્થિતિ? સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો એટલે પાણીનો બહુ આવરો વધી ગયો છે અને ખેતરમાં પાણી પણ ભરાઈ ગયું છે। જે અમે બાજરીનું બિયારણ અને ગારનું બિયારણ કર્યું હતું તેમાં પણ અમને બહુ નુકસાન થયું છે। પાણીનો આવરો બહુ વધારે વધી ગયો છે એટલે બહુ કાઠું છે। કોને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો અંદાજે? ખર્ચ તો અંદાજે છેડે સુધી બધું થવાથી મિનિમમ 5-6 હજાર સુધી થઈ ગયું હતું। ખાતર બધું ટોટલ થઈને થઈ ગયું છે। હવે અગાઉ પણ આવો વરસાદ વરસ્યો હતો ત્યારે પણ પાણી આવ્યું હતું અને અત્યારે પણ પાણી ચાલુ છે। છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છો, જ્યારે વાવેતર કર્યું ત્યારે કેવા કેવા સપનાઓ જોયા હતા? સપનાઓ તો બહુ મોટા જોયા હતા, જેથી કરીને કે ધાન બાન વસલ વાવીને ખૂબ મોટા પૈસા કમાઈ કરે એવી આશા રાખી હતી, પણ એ અત્યારે નિષ્ફળ ગયું છે એટલે બહુ દુઃખની વાત છે મનમાં। હવે શું માંગ કરી રહ્યા છો, શું આશાઓ રાખી રહ્યા છો સરકાર પાસે? આશાઓ સરકાર પાસે રાખી રહ્યા છે કે આની સર્વે કરે અને અમને થોડી સહાયમાં મદદ કરે એવી અમે આશા રાખીને બેઠા છીએ, જેથી કરીને અમારું જે નુકસાન થયું છે એમાં અમને સહાય મળે। જે પ્રકારે ખેડૂતો છે તે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પ્રીતિ ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા સમયથી ખેડૂતો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ચોમાસાની શરૂઆતમાં વરસાદ ન થયો એટલે ખેડૂતો કુદરત પાસે વરસાદની માંગ કરી રહ્યા હતા। જો કે વરસાદ તો શરૂ થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આફત જે ખેડૂતો છે તે ખેડૂતોના નસીબ ઉપર ફરી વળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોએ અનેક સપનાઓ સેવ્યા હતા, જ્યારે વાવેતર કર્યું ત્યારે અનેક વરસાદી પાણી છે તે ફરી વળેલા જોવા મળી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ, વધુ અપડેટ માટે ધવલ આપના સંપર્કમાં રહીશું। હાલ તમામ વિગતો માટે આભાર।